શ્રીજી મહારાજે વચનામૃતોમાં ઘણી જગ્યાએ પોતાનો મત સ્પષ્ટપણે જણાવ્યો છે કે અમે ત્યાગનો પક્ષ મોળો કરી અને ત્યાગીઓને સત્સંગની સેવા અર્થે નગરમાં રાખ્યા છે અને સત્સંગના સમાસ અર્થે અને જીવાત્માઓના મોક્ષને અર્થે મંદિરો સ્વયં બાંધી અને મૂર્તિઓ પધરાવી છે. વર્તમાન કાળે પણ આ જ વિચારોને અને આ જ મતને દાયિત્વ તરીકે સ્વીકારી અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ ગાંધીનગરમાં સુંદર કલાત્મક મંદિર બાંધવાની પૂજ્ય સ્વામીશ્રીને આજ્ઞા આપી, જે સ્વામીશ્રીએ વયોવૃદ્ધ અવસ્થાએ પણ ગુરુ આજ્ઞા જાણી હોશભેર કાર્ય ઉપાડી લઈને માત્ર 9.5 વર્ષના ટૂંકા ગાળામાં મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન કર્યું. મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તથી લઈને પાયા પુરવણીનું કામ, પથ્થરો શોધવાનું કામ વગેરે દરેક તબક્કે સ્વામીશ્રીએ અથાગ પરિશ્રમ કરીને આ કાર્ય કર્યું છે. દરેક પથ્થર ગડાઈ જાય એટલે તેની પણ પૂજા કરીને જ યોગ્ય જગ્યાએ ગોઠવાતો. આમ મંદિરના દરેક પથ્થર પ્રાણવાન થઈ ગયા છે, જે અહીં દર્શને આવતા મુમુક્ષુજનો અને ભક્તજનો અને હરિભક્તોને અપાર શાંતિ પ્રદાન કરે છે.